વીએચપીના રાષ્ટ્રીય મહામંત્રી સુરેન્દ્ર જૈનનું નિવેદન પહલગામ આતંકી હુમલા અંગે નિવેદન આતંકી હુમલાની ઘટના ઘોર નિંદનીય છે। ધર્મ પૂછીને હત્યા કરવામાં આવી છે અને વધુમાં તેમણે કહ્યું છે કે આતંકી હુમલા અંગે દેશભરમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। कश्मीर के पहलगांव में जिस प्रकार यात्रियों के कपड़े उतरवाए गए, उनसे कलमा पढ़वाया गया और यह सुनिश्चित होने के बाद कि वे मुस्लिम नहीं हैं, उनका नरसंहार किया गया, वह घोर निंदनीय है। संपूर्ण देश गुस्से में है। पूरा देश पूछ रहा है, क्या 1990 के दिन वापस आ गए? क्या आज भी वहां पर यात्रियों का धर्म पूछकर उनका नरसंहार फिर दोबारा से शुरू हो जाएगा? गृह राज्यमंत्री हर्ष संघवीનું નિવેદન પહલગામ આતંકી હુમલા અંગે નિવેદન ધર્મ પૂછી કાયરો દ્વારા હુમલો કરાયો છે। 3 ગુજરાતીના મૃત્યુ થયા છે। હુમલાખોર એક પણ કાયરને છોડવામાં નહીં આવે। મૃતકોના પરિવારને 100% ન્યાય મળશે। પ્રવાસ દરમિયાન જે પ્રકારે પર્યટકોને પોતાનો ધર્મ પૂછવામાં આવે અને ધર્મના આધારે એક પછી એક લોકો પર આ કાયરો દ્વારા જે હુમલો થયો છે તેમાં આપણા ગુજરાતના 3 નાગરિકોને બી એમનું મોત થયું છે। પહલગામમાં હુમલા અંગે નીતિન પટેલનું નિવેદન પાકિસ્તાન પર નીતિન પટેલના પ્રહાર ભારતમાં શાંતિ હોય ત્યારે જ હુમલા કરે છે। આખો દેશ આક્રોશમાં છે। દુઃખદ બાબત એ છે કે આ હુમલામાં આતંકવાદીઓએ આજે મોટા પ્રમાણમાં પર્યટકો હતા એમને એમના નામ અને એમનો ધર્મ પૂછી અને જે હિન્દુ હતા એવા વ્યક્તિઓને ગોળીઓ મારીને ઠાર કર્યા છે અને આમ આપણા 26 જેટલા હિન્દુઓ ગઈકાલે ત્યાં ગોળીબારમાં અવસાન પામ્યા છે। પાકિસ્તાન હંમેશા સતત જ્યારે જ્યારે ભારતમાં અને કાશ્મીરમાં શાંતિ હોય, નાગરિકો આનંદથી પ્રમોદથી આ વિસ્તારની